જગતના લોકોની વાતોમાં પડવું નથી. મારો અનુભવ છે, મેં જેનું સારું કર્યું આ જગતના લોકો તે જ મને બરાબર માનવા લાગ્યા છે. વધુ કમાશો તો લોકો કહેશે 2 નંબરની કમાણી હશે. જો કર્મ છોડીને પ્રભુનું ધ્યાન માટે જો ઘેર રહેશો તો લોકો કહેશે એ તો આળસુ છે, તે વધુ નવરો છે, તે નકામો છે. તેના મતલબ કે આપણે સત્સંગ સાંભળવાની શું જરૂર છે? જો ધન કમાઈને બીજાને સારી ભલામણ દેશો તો લોકો કહેશે તે વધુ બોલકાર છે. અરે ભાઈ, આપે એ તો બોલે ખરો ને, તે ગાંડો છે. તે લોકો એવા છે જેને બરાબર પરમાત્માનું જ્ઞાન નથી. તે સમાજના લોકો જ દુઃખ દેશે, સમાજ દગો દેશે, મિત્ર દગો દેશે, સર્વે કોઈ દગો દેશે. એક જગતના સર્જનાર જે પરમપિતા પરમાત્મા એ દગો દેતા નથી. તો એકવાર તે પરમાત્માના રસ્તાનું એક પગલું તો ચાલી તો જુઓ. તે મારો વાલો સામેથી 4 પગલાં ચાલીને આવશે અને જરૂર તે મદદ કરશે. તો આપણા ઘરને સ્વર્ગ બનાવો. પોતાના કુટુંબનું બધું જ સાંભળો, તેમની અમુક વાતો સાંભળો, પરંતુ સહન કરતાં શીખો. જે સહન કરે તે જ સંત બને છે. તે સંત સાચે રસ્તે ચાલતો હશે તો લોકો આપણને જોઈને પોતે પછી તે પણ આપણા સાચા રસ્તે ચાલશે. મેં બને ત્યાં સુધી ખોટી રીતે ધન કમાણો નથી, છતાં અમુક ભૂલોને કારણે તો તે અમુક લોભથી ધન આવ્યું હશે. તેથી ખોટું ઘરના કરે છે. ભલે અમુક મોશોકમાં તેમ જે લોકો ખોટી રીતે કમાયેલું ધનથી વધુ પાપ કરે છે, ફટાકડા ફોડે છે, દારૂ પીએ છે, જુગાર રમે છે, ક્રિકેટ રમે છે વગેરે, આ કરવાની જરૂર નથી. છતાં આ કોઈ બી રીતે ઘરમાં ખોટું ધન આવે, કોઈ વ્યાજનું કે ગમે એ રીતે, ત્યારે આ મતલબ ભૂલું થાય છે. તે ભૂલથી સુખ મળતું નથી. તે સુખની લાલચમાં ફસાઈને દુઃખ ભોગવે છે. જે જેલમાં લોકો જાય છે તે બધા જ સુખની લાલચથી જ જેલ ભરાય છે. તેથી આખી જિંદગી પોતાનું કુટુંબને દુઃખી કરે છે. તે પાપ છે, તે આ પાપ ભોગવવું પડે છે. તો ભરોસો પોતાના પર રાખો. પોતાનો ભરોસો કરે છે તે આગળ જાય છે. જો ઇજ્જત રાખવી છે તો કોઈને એકવાર કહો, તેને બીજી